નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। હું છું આપની સાથે ભાવિકા। મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે। છૂટોછવાયો વરસાદ અનેક વિસ્તારોમાં જોવા મળ્યો। વરસાદને લઈને શહેરમાં ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે। 28 ઓગસ્ટ સુધી અનેક જગ્યાએ વરસાદની આગાહી કરવામાં આવી। સોલા એસજી હાઈવે વિસ્તારમાં વરસાદ હાલ પડી રહ્યો છે, ત્યારે ચાણક્યપુરી અને ગોતામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। પ્રહલાદનગર, આનંદનગર વિસ્તારમાં પણ વરસાદ શરૂ થયો। હવામાન વિભાગ દ્વારા 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે અમદાવાદમાં પણ જોઈ શકાય છે કે બિલકુલ જે રીતે વરસાદની હેલી જોવા મળી રહી છે। છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે અને જે રીતે બફારો અને ઉકળાટ હતો ત્યાંથી ક્યાંક ને ક્યાંક અમદાવાદીઓને રાહત મળી છે। અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં છેલ્લા અડધા કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે અને જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ઠેર ઠેર પાણી પણ ભરાયા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। રોડ રસ્તા ઉપર જે છે ટ્રાફિક જામની સ્થિતિ પણ જોવા મળી છે। મહત્વનું છે કે જે રીતે સતત છેલ્લા 1 અઠવાડિયાથી વરસાદ વરસી રહ્યો છે, ગુજરાતભરમાં વરસાદ છે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધારે વરસાદ છે, ત્યારે અમદાવાદમાં પણ જે છે વરસાદની હેલી યથાવત જોવા મળી રહી છે। 1 અઠવાડિયાથી સતત વરસાદની હેલી છે, સવાર સાંજ પડી રહ્યો છે, ત્યારે આજે પણ છેલ્લા અડધા કલાકથી સતત અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં જે વરસાદ છે તે વરસી રહ્યો છે। કેમેરા પર્સન યજ્ઞ મોહન સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। તો આ તરફ અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા। અખબારનગર વિસ્તારમાં પાણી ભરાયા। વરસાદ પડતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી। જો કે અખબારનગર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા। પશ્ચિમ વિસ્તારમાં જે સતત 2 કલાકથી ધોધમાર વરસાદ થઈ રહ્યો હતો, તેને પગલે અખબારનગર વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થયો। વરસાદ આવતા જો કે અસહ્ય બફારાથી રાહત પણ મળી, વાતાવરણમાં ઠંડક પ્રસરી। હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ જોવા મળશે, જેને પગલે અમદાવાદ શહેરમાં આ કિતલી સર્કલ જે કહેવાય, જે અખબારનગર વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। મહત્વની વાત છે કે છેલ્લા કેટલાક દિવસથી અસહ્ય ઉકળાટ અને ગરમીના જે લીધે લોકો શહેરીજનો પરેશાન જોવા મળતા હતા, તેને લઈને વરસાદનું આગમન થતાં શહેરીજનોમાં ક્યાંક ને ક્યાંક ઠંડકનો અહેસાસ થવા જોવા મળી રહ્યો છે। સાથે સાથે ગાંધીનગર, અમદાવાદ જિલ્લાની આસપાસના ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે ઓગસ્ટ મહિનામાં વરસાદનું પ્રમાણ શરૂઆતના દિવસોમાં નહીવત જોવા મળતું હતું, પરંતુ છેલ્લા 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અત્યારે હાલ અખબારનગર વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને અમદાવાદના મધ્ય અને પશ્ચિમ વિસ્તારમાં ફરી એકવાર વરસાદનું આગમન જોવા મળ્યું છે। કેમેરા પર્સન વિકી ઠાકોર સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। અમદાવાદના પશ્ચિમ વિસ્તારો વરસાદથી પાણી થયા। ચાણક્યપુરી વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા। પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। 40 મિનિટ પડેલા વરસાદને કારણે રસ્તાઓ પાણી થઈ ગયા। પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। દ્રશ્યો જે 40 મિનિટ વરસાદ પડ્યો અને વરસાદી પાણી ભરાઈ ગયા। અમદાવાદના પશ્ચિમ વિસ્તારના આ દ્રશ્યો ચાણક્યપુરી વિસ્તારમાં જે 40 મિનિટ વરસાદ વરસ્યો અને નીચાણવાળા વિસ્તારો કહી શકાય ત્યાં પાણી ભરાઈ ગયા। ઓગસ્ટ મહિનાના અંતમાં ફરી એકવાર બીજો રાઉન્ડ જે વરસાદનો જોવા મળી રહ્યો છે અમદાવાદ શહેરમાં, અને 45 મિનિટ પડેલા વરસાદને પગલે અત્યારે હાલ જે ચાણક્યપુરી વિસ્તારમાં જોઈ શકો છો કે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય છે અને લોકો હેરાન થતા, પરેશાન થતા જોવા મળી રહ્યા છે। બીજી તરફ વાત કરવામાં આવે તો હવામાન વિભાગની આગાહીને પગલે છેલ્લા આગામી 7 દિવસમાં વરસાદનું જોર ગુજરાતમાં અનેક જગ્યાએ જોવા મળશે, જેને પગલે અમદાવાદ શહેરમાં છેલ્લા 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। આપ જોઈ શકો છો દ્વિચક્રી વાહન ચાલકોના ટાયર અડધા પાણીમાં ડૂબી જાય તે સુધીના પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। બીજી તરફ દ્વિચક્રી વાહન ચાલકો બંધ હોય તેવી સ્થિતિમાં પણ લોકો પાણી ભરેલી જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે રોડ ઉપર અને હાલાકી ભોગવી રહ્યા છે, કારણ કે વરસાદી પાણી ઓસરતા નથી। ત્યારે બીજી તરફ માત્ર 40-45 મિનિટ પડેલા વરસાદને પગલે જે અત્યારે હાલ વિવિધ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે, ત્યારે ખાસ ચાણક્યપુરી વિસ્તારમાં અત્યારે હાલ પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે। મહત્વની વાત છે કે છેલ્લા અડધો કલાક ઉપરથી પડેલા વરસાદને પગલે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં જે પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળી રહી છે, ત્યારે એએમસીની પ્રી મોન્સૂનની કામગીરી ચોમાસાના અંતમાં પણ, શરૂઆતમાં અને મધ્ય ભાગમાં પણ જોવા મળી છે, જે યથાવત છે। કેમેરા પર્સન વિકી ઠાકોર સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।